સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે શું જરૂરી છે? સ્ટાર્ટઅપ માટેનો આઈડિયા ક્યાંથી આવશે? કોઈ પણ આઈડિયા સ્ટાર્ટઅપ બની શકે છે? તમારી પાસે કોઈ આઈડિયા છે તો શું એ સ્ટાર્ટઅપ બની શકે કે કેમ? આ 4 પ્રશ્નો છે ને દરેક એન્ટરપ્રિન્યોરના મનમાં સૌથી પહેલાં આવે છે. તમે પણ કન્ફ્યુઝ થવો કે શરૂઆત ક્યાંથી કરવી, આઈડિયા ક્યાંથી આવશે, કયા આઈડિયા ઉપર કામ કરવું અને કયો આઈડિયા મોટું સ્ટાર્ટઅપ બની શકે છે. તો ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયો છે તમારા માટે. નમસ્તે, મારું નામ છે હર્ષ પંડ્યા અને તમે જોઈ રહ્યા છો સુરત સ્ટાર્ટઅપ સ્ટોરીઝ, જ્યાં આપણે વાત કરીએ છીએ સુરત અને ભારતના એવા સ્ટાર્ટઅપ આઈડિયાઝની જેમણે ઝીરોથી શરૂ કરીને આજે ભારતના દરેક ખૂણે ખૂણે હીરો બની ગયા છે. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે જેમને સ્ટાર્ટઅપ કરવું છે. આજે આપણે વાત કરવાના છીએ આઈડિયા એટલે તે વિચાર. સ્ટાર્ટઅપ માટે આઈડિયા ક્યાંથી આવશે અથવા તો વિચાર ક્યાંથી આવશે, આપણે શરૂઆત ક્યાંથી કરવી? આઈડિયા તો ઘણા બધા છે, તો કયા આઈડિયા ઉપર કામ કરવું અને કયા આઈડિયા ઉપર કામ ના કરવું, અને આઈડિયાને કઈ રીતે વેલિડેટ કરવો, એટલે તે લોકો પાસેથી કઈ રીતે આપણે અભિપ્રાય લેવા. તો આજનો વિડીયો તમારા માટે છે. વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો શરૂ કરીએ. તો ક્યાંથી મળશે આઈડિયા? તો આઈડિયા માટે કંઈ જ નવું કરવાની જરૂર નથી. તમારી આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી જ તમને આઈડિયા મળશે. તો આઈડિયા માટેની મુખ્ય 3 મેથડ છે જે ફોલો કરવાથી કોઈને કોઈ સ્ટાર્ટઅપ માટેનો તમને આઈડિયા મળી જ લે છે. એમાં પહેલું છે પ્રોબ્લેમ પર ધ્યાન આપો. કોઈ પણ સ્ટાર્ટઅપની શરૂઆત એક પ્રોબ્લેમથી જ થાય છે. તો તમારી આજુબાજુ, તમારા ઘરમાં, તમારા માર્કેટમાં દરેક જગ્યાએ કોઈક ને કોઈક પ્રોબ્લેમ હશે. તો વિચારો લોકોને કઈ કઈ પ્રોબ્લેમ પડી રહી છે અને તમે એ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરી શકો છો. તો બસ અહીંયાથી જ જન્મે છે આઈડિયા. આઈડિયાનું એક ઉત્તમ ઉદાહરણ હોય ને તો ઓલા અને ઉબર. લોકોને સમસ્યા હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એમને ઓટો રિક્ષા, કાર અથવા તો બાઇક મળતું નહીં હતું. તો ઓલા અને ઉબર એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું કે જેનાથી ઇઝીલી ઓનલાઈન તમે તમારો ઓટો અથવા તો બાઇક અથવા તો કાર બુક કરાવી શકો છો અને ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. તો આ રીતે લોકોની પ્રોબ્લેમ પર ધ્યાન આપી અને તમે સ્ટાર્ટઅપ આઈડિયા ગોતી શકો છો. બીજું, પોતાની જરૂરિયાતોથી આઈડિયા. તમારી લાઈફમાં નાના મોટા પ્રોબ્લેમ આવતા જ હશે. એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમે કયું સોલ્યુશન યુઝ કરો છો? તો જે સોલ્યુશન તમે યુઝ કર્યું છે એ જ બીજા માટે પણ એપ્લાય થઈ શકે કે કેમ? જો હા, તો એમાંથી પણ તમે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો. આનું એક ઉત્તમ ઉદાહરણ હોય ને તો એ છે પેટીએમ. પેટીએમના ફાઉન્ડરને રિચાર્જ કરવામાં પ્રોબ્લેમ પડતી હતી, એટલા માટે એમને પોતાના યુઝ માટે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું અને જે આજે વિશ્વભરના લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ બની ગયું છે ડિજિટલ પેમેન્ટ માટે. તો આ રીતે પોતાની જરૂરિયાતોને સોલ્વ કરવા માટે તમે કોઈ સોલ્યુશન યુઝ કરો છો તો એની મદદથી પણ તમે મોટું સ્ટાર્ટઅપ બનાવી શકો છો. એટલા માટે જ કહેવાય છે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. ત્રીજું, ઓબ્ઝર્વેશન એન્ડ ક્યુરિયોસિટી. માર્કેટમાં શું ચાલે છે, ટ્રેન્ડિંગમાં શું ચાલે છે, બીજા લોકો શું યુઝ કરે છે, તમારા વિસ્તારમાં કઈ વસ્તુ વધારે વપરાય છે, આ બધી વસ્તુની માહિતી મેળવી ઓબ્ઝર્વેશન કરીને પણ તમને સારો એવો સ્ટાર્ટઅપ આઈડિયા આવી શકે છે. સુરતની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે નવા ઘણા બધા સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે. એ પછી ટેકનોલોજી માટે હોય, સ્ટાર્ટઅપ માટે ડાયમંડના હોય, તે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય, પરંતુ તે શરૂ થઈ રહ્યા છે. તો આ રીતે આપણે જોયું કે સ્ટાર્ટઅપ આઈડિયા કઈ રીતે આવી શકે છે. તો હવે આપણે વાત કરીએ કે દરેક આઈડિયા સ્ટાર્ટઅપ બની શકે કે કેમ? તો દરેક આઈડિયા બિઝનેસ બની શકે છે, પરંતુ સ્ટાર્ટઅપ બનવા માટે કેટલાક પોઈન્ટ મહત્ત્વના છે, જેમ તે સ્કેલેબિલિટી. તમારી પાસે કોઈ આઈડિયા છે
તો એ તમારા વિસ્તાર પૂરતો છે, આખા દેશ માટે છે કે આખા વિશ્વ માટે છે, તે મહત્ત્વનું છે. તો તમારો આઈડિયા નાનો હશે ને તો એ કદાચ આખા ભારત દેશ માટે નહીં હોય, તો તમારું સ્ટાર્ટઅપ મોટું નહીં બની શકે. જેનું ઉત્તમ ઉદાહરણ છે ચાની દુકાન. તમારા વિસ્તારમાં કોઈ ચાની દુકાન છે તો એ બિઝનેસ છે, પરંતુ એ જ દુકાનમાં તમે કંઈક એવું નવું કરી અને એને આખા ભારતની અંદર અલગ અલગ ફ્રેન્ચાઇઝી બનાવો છો તો એ સ્ટાર્ટઅપ બની શકે છે. બીજું ઇનોવેશન. તમે શું નવું કરો છો અથવા તો જે વસ્તુ છે એમાં તમે કઈ એવી વેલ્યુ એડ કરો છો તે જેનાથી એ મોટા પાયા ઉપર કામ કરી શકે છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે MBA ચાયવાળા, જેની શરૂઆત નાની હતી પરંતુ પોતાના માર્કેટિંગ, પોતાના બ્રાન્ડિંગ અને પોતાના પેકેજિંગથી એને આટલું મોટું નામ બનાવી દીધું છે. આજે ભારતભરમાં એની હજારો આઉટલેટ છે. તો આ રીતે પોતાના આઈડિયાની અંદર કંઈક એવું ઇનોવેશન લાવો કે જેનાથી તમે મોટું સ્ટાર્ટઅપ બનાવી શકો. ત્રીજું, ટેકનોલોજી અને મોડલ. શું તમે તમારો આઈડિયા ટેકનોલોજી જોડે કમ્બાઈન કરી શકો છો? તમારું બિઝનેસ મોડલ યુનિક છે. જો તમારું બિઝનેસ મોડલ યુનિક હશે તો એ આઈડિયા કામ કરશે અને તમે ટેકનોલોજી જોડે કમ્બાઈન કરી શકો એવો આઈડિયા હોય તો એના ઉપર તમે કામ કરી શકો છો. એનું ઉત્તમ ઉદાહરણ છે અર્બન ક્રેપ. આ એક ટ્રેડિશનલ સર્વિસ આપતી કંપની છે જેને ટેકનોલોજીનો યુઝ કરી અને પોતાની એપ બનાવી અને આજે એ સારા એવા પ્રમાણમાં પોતાના સ્ટાર્ટઅપ પર કામ કરી રહી છે. તો આ રીતે ટેકનોલોજીનો યુઝ કરી અથવા કંઈક ઇનોવેશન લાવી અથવા તો પોતાના આઈડિયા ટેરેબલ છે કે નહીં, આ 3 મહત્ત્વના પોઈન્ટ જોઈ અને તમે પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા ઉપર આગળ વધી શકો છો. હવે આપણે જોઈએ વેલિડેશન. તો તમારી પાસે કોઈ આઈડિયા છે તો એને લોકો પાસેથી કઈ રીતે વેલિડેટ કરશો તે જેનાથી તમને ખબર પડે તે આઈડિયા ઉપર આગળ વધવું જોવે કે ના વધવું જોવે. તમે જે આઈડિયા વિચાર્યો છે તેને તમારે ટ્રાય કરવો પડશે, તે એ લોકોને યુઝફુલ લાગે છે કે નહીં. તો એ માટેની 3 મેથડ છે. 1, નાનો ફીડબેક લ્યો. તમારા મિત્ર અથવા તો તમારા પરિવારના 10 લોકોથી અભિપ્રાય લ્યો. તેમને તમારો આઈડિયા યુઝફુલ લાગે છે કે કેમ? જો એમને આઈડિયા યુઝફુલ લાગે તો 10 અજાણ્યા લોકોથી ફીડબેક લ્યો અને એ પણ યુઝફુલ લાગે તો તમે આ સ્ટાર્ટઅપ આઈડિયા ઉપર આગળ વધી શકો છો. બીજું, પ્રોટોટાઇપ બનાવો. તમે કોઈ મશીનરી બનાવવા માંગો છો તો એ માટેનું એક નાનો પ્રોટોટાઇપ ડેવલપ કરો અને લોકોને ટ્રાયલ કરાવો. જો એ લોકો યુઝ કરી અને એમને એવું લાગે કે નહીં આ કામ કરી શકે છે તો એ આઈડિયા ઉપર તમે આગળ વધી શકો છો. અને ત્રીજું, રિએક્શન જોવો. લોકો યુઝ કરે છે, લોકો રિપીટ આવે છે, લોકો પૈસા આપવા તૈયાર છે. જો આ 3 વસ્તુ હોય તો એ આઈડિયા ઉપર તમે આગળ વધી શકો છો. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે, એક વ્યક્તિ છે જે જ્યુસ બનાવે છે અને એ લોકોને ટ્રાય કરવા આપે છે. 10માંથી 8 લોકોનો અભિપ્રાય સારો આવે છે તો એ પોતે આ સ્ટાર્ટઅપ આઈડિયામાં આગળ વધી શકે છે. તો આપણે જોયું તે આઈડિયા કઈ રીતે આવશે, કયા આઈડિયા ઉપર કામ કરવું અને કઈ રીતે આઈડિયા વેલિડેટ કરવું. તો આનું આપણે રિયલ લાઈફ 2 એક્ઝામ્પલ જોઈએ. તો સુરતનું એક સ્ટાર્ટઅપ છે તે જે સુરતની અંદર ફેબ્રિક બચતું હતું ઇન્ડસ્ટ્રીમાં, તો એ ફેબ્રિકનો યુઝ કરી અને એને લેપટોપના કવર બનાવ્યા તે જેનાથી એ ફેબ્રિકનો યુઝ પણ થઈ જાય અને પોતાનું સ્ટાર્ટઅપ પણ બની ગયું. આ રીતે ભારતમાં લેન્સ કાર્ડ દરેક સિટીમાં એક આઉટલેટ બનાવવા કોસ્ટલી છે. તો એને ટેકનોલોજીનો યુઝ કરી અને એ રીતનું એક એપ બનાવી તે જેનાથી તમે ઓનલાઈન ચેટમાં જોઈ શકો, ટ્રાય કરી શકો અને ઓર્ડર પણ કરી શકો. જેનાથી એમને જુદા જુદા સિટીમાં આઉટલેટ બનાવવા પણ નહીં પડ્યા અને ટેકનોલોજીનો યુઝ પણ થઈ ગયું. તો આ રીતે તમારા આઈડિયામાં શું યુનિકનેસ છે, શું ઇનોવેશન છે અથવા તો ટેકનોલોજી કઈ રીતે તમે યુઝ કરી છે તેની મદદથી તમે પોતાના આઈડિયાને મોટું સ્ટાર્ટઅપ બનાવી શકો છો. તો મિત્રો,
આઈડિયા લાવવા માટે કોઈ MBA તે કોઈ કોર્સની જરૂર નથી. જરૂર છે માત્ર પ્રોબ્લેમ જોવાની, એના પર કામ કરવાની, થોડા મોટિવેશન અને કરેજની. તમારી પાસે પણ કોઈ આવો આઈડિયા હોય તો કોમેન્ટ કરજો અથવા તો ઇન્સ્ટાગ્રામ પર મને DM કરજો. તમને જરૂરથી હું હેલ્પ કરીશ. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળતું આવા નોલેજેબલ અને અમેઝિંગ વિડીયોમાં. ત્યાં સુધી નવી શરૂઆત કરતા રહો, નવા કામ કરતા રહો, જીવનમાં આગળ વધતા રહો. થેન્ક યુ.